મહારાજ સમયે ઠાકોરજી મુકુટ અને કાચની ધારણ કરે. આ મુકુટ કાચની મહારાજનો શણગાર છે. અને એ શણગાર પહેરી શ્રી યમુનાજીના સ્વરૂપનું દર્શન આપણે કરીએ છીએ. તો અનેકવિધ ભાવનાઓ આ સ્વરૂપની. એક ભાવ પ્રસિદ્ધ છે કે એકવાર ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહ્યા. માન ધરવું એટલે રિસાવવું. રોજ આપણે ત્યાં જો શયન ત્યારે માનના પદ ગવાય, એટલે કે એકબીજાને રિસાય, પછી મનાવે અને પછી રાસમાં લઈ જાય, પછી રાસ થાય. તો આ રોજની લીલા છે. આજે નિત્ય લીલામાં નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજીએ કહ્યું આપણે માન ધરવાની લીલા કરીએ. અને માન ધરવાની લીલા કરતા ઠાકોરજી એ સ્વામીજીને પહેલા કહ્યું કે આપ પહેલા રીસાવ, અને એમને ખીજવ્યા, રીસાયા. પણ ઠાકોરજી તો પરમ ચતુર છે, તુરંત કાંઈ ને કાંઈ એવા રૂપ ધારણ કરે, એવા ખેલ લીલા કરે કે સ્વામીજી હસી પડે, એનો માન દૂર થઈ જાય. હવે વારો આવ્યો ઠાકોરજીનો. અને પ્રભુએ વિચાર કર્યો આજે તો એવું ગાઢ માન ધારણ કરવું છે કે સ્વામીજીથી માનવું જ નથી. અને એવા રીસાયા, પીઠ દઈને બિરાજી ગયા. સ્વામીજી પ્રયાસ કરીને થાક્યા. કેમે કરીને ઠાકોરજી રીઝતા જ નથી, હસતા જ નથી, જોતા જ નથી. અને સ્વામીજી થાક્યા તો થયું લાવ ચંદ્રાવલીજીને કહું આ પ્રયાસ કરો. એમણે કર્યું તોય ન થયું. લલિતાજીને બોલાવે આ પ્રયાસ કરો, એમનાથી ન રીઝ્યા. ત્યારે બધાએ ભેગા મળીને કહ્યું હવે યમુનાજીને બોલાવો. માનશે તો એમનાથી માનશે, બાકી હવે પ્રભુ કોઈનાથી રીઝે એમ નથી. અને પ્રભુનું માન દૂર ન થાય તો રાસલીલા ન થાય, અને રાસલીલા ન થાય તો આખી રાત વ્યતીત થવા આવી જાય. અને જો રાત વ્યતીત થઈ જાય તો મહારાસ રહી જાય. અને બધાએ મળી અને યમુનાજી પાસે આવીને વિનંતી કરી કે પ્રભુએ માન એવું ગાઢ ધારણ કર્યું છે કે એમે કરીને માન દૂર થતું નથી. આપ વિનંતી કરો, આપ ઠાકોરજીને મનાવો તો ઠાકોરજીનું માન હરણ થાય અને તો મહારાસની શરૂઆત થાય. ત્યારે યમુનાજી એક યુક્તિ કરી. ઠાકોરજી જેવા વસ્ત્ર શિંગાર ધારણ કરીને બિરાજ્યા હતા ને, કારણ કે યમુનાજીનું સ્વરૂપ કેવું છે? વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણામ કૃષ્ણ સભામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણીમ. વિજ્ઞપ્તિમાં તો હરિરાયજી કહે છે ને કેવા છે? કૃષ્ણ જેવા જ છે, એવું જ રૂપ છે, એવો જ રંગ છે, આ બે હું બીજા કૃષ્ણ. એટલે યમુનાજી યુક્તિ કરી, જેવા ઠાકોરજી વસ્ત્ર શિંગાર પહેર્યા છે એવા જ ધારણ કર્યા, એવો જ મુકટ, એવી જ કાચની. અને હાથમાં કમળની માળા લઈને ઠાકોરજીને મનાવવા માટે આવ્યા. એટલે હાથમાં કમળની માળા લઈને ક્યાં જઈ રહ્યા છે? તો કે મનાવવા માટે જઈ રહ્યા છે. અને ઠાકોરજી સામે આવીને ઉભા રહી ગયા. અને જ્યાં ઉભા રહી ગયા તો ઠાકોરજી ચકિત થઈ ગયા. આ નિત્ય લીલામાં નિકુંજમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? ક્યાંક ગોપીઓએ પોતાના ભાવ દ્વારા બીજા કૃષ્ણ તો પ્રગટ નથી કરી દીધા. અને જ્યાં ધ્યાનથી જોયું તો યમુનાજી છે. જોરથી હસી પડ્યા ઠાકોરજી, અને હસી પડ્યા તો ઠાકોરજીનું માન દૂર થયું. અને સ્વામીજીએ કહ્યું હવે અમારી નિકુંજમાં જ્યારે પણ આવો ત્યારે આ જ વસ્ત્ર શિંગાર ધરીને આવો. અને એટલા માટે શ્રી યમુનાજી મુકુટ કાચીનો વસ્ત્ર શિંગાર ધારણ કરે છે. બીજો ભાવ એક એ બતાવ્યો. અનેક કથાઓ, અનેક લીલાઓ છે. આપણે બધાનું થોડું સંક્ષિપ્ત દર્શન કરીએ. બીજો એક ભાવ યમુનાજી માટે એ છે કે એકવાર વેણુનાદ કરીને ઠાકોરજી બોલાવ્યા બધા ગોપીજનો રાસ માટે. બધા જ વ્રજભક્તો આવીને સામે ઠાડા રહી ગયા. ઠાકોરજીએ નેત્ર ખોલ્યા, જુએ તો અનેક ગોપીજનો. કહ્યું ચાલો પ્રભુ રાસમાં. ઠાકોરજીને કહ્યું કે ચાલો. ગોપીજનો કહેવા લાગ્યા પણ આપ જે વસ્ત્ર શિંગાર ધરીને રાખ્યા છે એ આપના ઐશ્વર્ય છે, અને જ્યાં સુધી ઐશ્વર્યને ધારણ કર્યું છે ત્યાં સુધી માધુર્ય પ્રગટ નહીં થઈ શકે. કારણ કે માધુર્ય ત્યારે જ પ્રગટ થાય જ્યારે ઐશ્વર્ય જાય. મહાત્મ્ય બુદ્ધિ હોય તો પ્રભુ સાથે રાસ થાય. કોઈ પણ લીલામાં, આજે હોરીખેલની લીલા છે અને તમને આ તો ભગવાન છે અને પ્રભુ રંગવા આવે, તમે શું કરો? પ્રભુ રંગીલો, હું તો દાસ છું. તો પ્રભુને આનંદ આવે હોરીખેલનો? ક્યારે આનંદ આવે? જાજા તારા બાબાના નોકર છે, નહીં રંગવા દઈએ તને. અને જે ચર્ચા ચર્ચી થાય અને જે છીના ઝપટી થાય લીલામાં તો ત્યારે જ રસ પ્રગટ થાય. તો મહાત્મ્ય ઐશ્વર્ય જ્યાં સુધી પ્રગટ છે ત્યાં સુધી માધુર્ય પ્રગટ નથી થતું. ગોપીઓએ કહ્યું આપના વસ્ત્ર શિંગાર ઐશ્વર્ય છે અને જ્યાં સુધી એ ધર્યા છે તો રાસ કેમ થાય? પહેલા આ વડું કરો. ત્યારે ઠાકોરજી કહે જો મારા ઐશ્વર્ય રૂપ શણગાર જો હું ભૂતલ પર મૂકીશ તો મારું ઐશ્વર્ય આખા ભૂતલ પર વ્યાપી જશે, દરેકને મહાત્મ જ્ઞાન થઈ જશે. તો પછી સૃષ્ટિ ચાલે કેમ? તો કરવું શું? ઠાકોરજી કહ્યું તમારામાંથી કોઈ એક ગોપી
જ્યાં સુધી મહારાસ ચાલે છે ત્યાં સુધી જો વસ્ત્ર શૃંગાર ધારણ કરીને ઠાડી રહે તો આ રાસ થઈ શકે. બધા ગોપી કે જો આ પહેરીએ તો રાસમાં આપણને પ્રવેશ ના મળે, આનંદ જતો રહે, કોણ તૈયાર થાય? એટલામાં 2 ડગલા યમુનાજી આગળ આવ્યા અને કહ્યું, જો મારે કારણે બીજાને લાભ મળતો હોય તો લાવ, હું ધારણ કરવા તૈયાર છું. અને ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર સ્વયં યમુનાજી ધારણ કરીને જ્યાં સુધી મહારાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી કમળની માળા હાથમાં લઈ અને મહારાસના દર્શન કરી રહ્યા છે. ગોપીઓને આનંદનું દાન પરમાત્મા કરે છે. અને એટલા માટે આ મુકુટ કાચનીના શૃંગારનો યમુનાજીના સ્વરૂપનો બીજો ભાવ, આ મહારાસ સમયે ઠાકોરજીના વસ્ત્ર શૃંગાર ધારણ કરી અને ભક્તોને આનંદનું દાન યમુનાજી કરી રહ્યા છે. ત્રીજો એક ભાવ, અનેકવિધ પ્રકારની કથાઓ આમાં જોડાયેલી છે. ત્રીજો એક ભાવ એમ છે કે ઠાકોરજીને લેવા માટે અક્રૂરજી આવ્યા છે અને હવે વ્રજ છોડીને પ્રભુ પધારી રહ્યા છે મથુરા. બધા જ વ્રજ ભક્તોના આંખમાં આંસુ છે, રોકી રહ્યા છે પ્રભુને, પણ પ્રભુ મનાવે છે કે હવે મારા જવાનો સમય છે. બધાને રડતા મૂકી પ્રભુ પધાર્યા. સ્વામીજીને રડતા જોયા, થયું કે પ્રાણ ન છૂટી જાય ક્યાંક મારા વિરહમાં વ્રજ ભક્તોના. પ્રેમની 10મી અવસ્થા એ મૃત્યુ છે. 10 અવસ્થા પ્રેમની બતાવી છે. ચક્ષુ પ્રીતિથી પ્રારંભ થાય, અંતિમ મૃત્યુ કહેવામાં આવે છે. ક્યાંક આ જો 10મી અવસ્થામાં વ્રજ ભક્તો પહોંચી ગયા તો દેહનો ત્યાગ કરી દેશે. અને આ ચિંતા પ્રભુના મનમાં સતત રહી બ્રજ છોડતા. રથ રોકાયો યમુનાજીના ઘાટ ઉપર અને પ્રભુએ વિશ્રામ કર્યો એટલે એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. એમ ઘણી કથા, કંસને મારીને પણ વિશ્રામ કર્યો એટલે વિશ્રામ ઘાટ, એવાનો પણ એક ભાવ છે. અને વિશ્રામ ઘાટ પર પ્રભુ બિરાજ્યા, પણ મનમાં ચિંતન વ્રજભક્તોનું થઈ રહ્યું છે કે મારા વ્રજભક્તોને રડતા મૂકીને હું રથ છોડીને નીકળ્યો છું. એ પ્રાણ છોડી દેશે મારા વિયોગમાં, શું કરું કે એમના પ્રાણ ન છૂટે? ત્યારે યમુનાજીનું સ્મરણ ઠાકોરજીએ કર્યું. અને જ્યાં યમુનાજીનું સ્મરણ કર્યું ને સાક્ષાત યમુનાજી ત્યાં પ્રગટ થઈ ગયા. પ્રભુ મને યાદ કરી? હા યમુનાજી. શા માટે? કઈ આપને મારું કાર્ય? હા યમને, તમને એટલા માટે યાદ કર્યા કે તમારું રૂપ અને વર્ણ મારા જેવું છે. તો પ્રભુ મારે લાયક સેવા શું? હે યમુનાજી, મને ડર છે કે મારા વિપ્રયોગમાં ક્યાંક ગોપીજનો પ્રાણ ન છોડી દે, તો હું શું સેવા કરું? ઠાકોરજી કહેવા લાગ્યા કે જ્યારે એવા ઉત્કટ અવસ્થામાં ગોપીજનો પહોંચી જાય કે હવે પ્રાણ નહીં ટકે, એવા સમયે હું તમને વસ્ત્ર અને શૃંગાર આપું છું. એ ધારણ કરી તમે ગોપીની સન્મુખ ઠાડા થઈ જજો. એક ક્ષણ માટે ગોપીઓને એમ લાગશે કે ઠાકોરજી આવી ગયા અને એમના પ્રાણ બચી જશે. તમારું સ્વરૂપ મારા જેવું લાગશે અને મારું મિલન થયું હોય એવો આનંદ એમને અનુભવ થશે અને એમના પ્રાણ ટકી જશે. અને એ સમયે પોતાના મહારાસની લીલાની સાક્ષી એવા મુગટને પ્રભુએ કાઢી યમુનાજીના મસ્તક પર ધરાવ્યું. પોતાના લીલાના સાક્ષી રૂપ કાચની કાઢી ઠાકોરજીએ યમુનાજીને ધરાવી અને એક એક ગોપીએ પોતાના હૃદય રૂપી કમળ સ્વામીજીને આપ્યા હતા. અને સ્વામીજીએ કમળની માળા બનાવી અને પ્રભુ જતા હતા ત્યારે કહ્યું કે અમે તો આપની સાથે નથી આવી શકતા, પણ અમારા હૃદય આપ અમારી સાથે લેતા જાઓ. અને એ કમળની માળા ઠાકોરજીના કંઠમાં ધરાવી હતી. એટલે જ કંઠ કહ્યું ને, એ ભક્તના કમળ શું છે? ભક્ત રાખત યે હાર કરકે, 41 પદમાં કહ્યું એ હાર શું છે? ભક્તોના હૃદય કમળ છે. અને એ ઠાકોરજીએ યમુનાજીને આપ્યા અને કહ્યું આ કમળની માળા લઈને ઠાડા રહેજો અને એમને મારી સુધી થશે અને એમના પ્રાણ ટકી જશે. અને આમ ઠાકોરજીએ પોતે યમુનાજીને આ વસ્ત્ર શૃંગાર ધરાવ્યા. અને એ રીતે યમુનાજીનું આ સ્વરૂપ એ મહારાસનું સ્વરૂપ છે. પ્રભુને મનાવવા જઈ રહ્યા છે એવો એક ભાવ છે. કારણ કે પોતાની નિકુંજમાં યમુનાજી હોય છે ત્યારે ચુંદડીના ચણિયા ચોળી પહેરીને ધારણ કરીને બિરાજ્યા હોય છે. આ બંને વસ્ત્ર શૃંગાર યમુનાજીમાં છે. ચુંદડીના ચણિયા ચોળી અને બીજા છે મુકુટ કાચની. એટલે કે પોતાની નિકુંજમાં હોય ત્યારે ચણિયા ચોળી ધારણ કર્યા. એટલે જ આપણે ત્યાં ચુંદડી આદિ ધરાઈએ છીએ. કારણ કે યમુનાજી તો 16 શણગાર આરતીમાં ગાઈએ છીએ ને આપણે. યમુનાજી કેવા છે અને એ આરતીનો ભાવ શું છે? તમે આખું જો આરતીને શાંતિથી ગાઓ તો યમુનાજી પોતે 16 શણગાર સજી
અને ઠાકોરજીને મહારાસમાં મળવા માટે જઈ રહ્યા છે. જય જય શ્રી યમુના મા, જય જય શ્રી યમુના, જોતા જન્મ સુધાર, જોતા જન્મ સુધાર, ધન્ય ધન્ય શ્રી યમુના મા, જય જય શ્રી યમુના. પટરાણી, પ્રેમ સહિત પટરાણી, પરાક્રમે પૂરા મા, જય જય શ્રી વન ચાર્યા ગંભીરે ધૈર્યા મા, ગેવરવન ચાલ્યા. તમે ગેવરવન ગયા છો વ્રજમાં? યમુનાજી છે ત્યાં તો યમુનાજી વહેતા નથી. જો ગેવરવન તમે ગયા છો તમને ખબર હશે, કુંડ છે, પર્વત છે. યમુનાજી ક્યાં છે? આ તો રોજ આરતીમાં ગઈ છે ગેવરવન ચાલ્યા, ગેવરવન ચાલ્યા. શેના માટે? કે ત્યાં ઉપર માન કુટીર છે, જ્યાં ઠાકોરજી માન ધરે છે અને યમુનાજી મનાવવા માટે જઈ રહ્યા છે. એક નવોઢા જેમ પતિને મળવા માટે શણગાર ધરે, બાજુ બંધે બેઠા, બાજુ પ્રભુને વરવા માટે જઈ ગયા. જય જય શ્રી વિછિયાને ખમકે મા, વિછિયાને ખમકે ને પૂરે ને ના દેવા, ને પૂરે છેલ્લે કહ્યું સુંદર વરવરિયા વરવા જાય ને ખમકે મા, જય જય સજ્યા માનક વેસર મોતી, માનક વેસર મોતી, આભરણ માં પોછો, આભરણ બિંદી, મેન, મહાવર, કાજલ, આ બધું આભરણ અને 16 શણગાર. 12 આભરણ છે અને 16 શણગાર. જય જય શ્રી તટ અંતર રૂડાવા, શોભિત જળ હરિયા મા, શોભિત જળ હરિયા. હવે મન વાંછિત મુરલીધર, મન વાંછિત મુરલી, કમળની માળા રહી પ્રભુના કંઠમાં. વરવરિયા મા, જય જય. હવે આરતી ગાઓ ને તો આ ભાવના સાથે ગાજો. લાલ કમળ લપટ્યામાં જોવાને ગયા, મા જોવાને ગયા. કહે માધવ
પરિક્રમા વ્રજની કરવાને આરતી એટલે મહારાસમાં 16 શણગાર અને 12 આભરણ ધરી અને પોતાના એ પ્રિયતમ એ વરને વરવા માટે શ્રી યમુનાજી પધારી રહ્યા છે. યમુનાજીને જોઈને માન દૂર થયું. શ્રીકંઠમાં કમળની માળા ધરાવી અને મહારાસ માટે ઠાકોરજી તૈયાર થયા અને કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને ગયા હતા. આ વ્રજમાં 56 સ્થાનો છે જે વ્રજ કમળ છે. 56 સ્થાનોમાં આ મહારાસ થાય છે, જુદી જુદી લીલાઓ. એટલે હવે વ્રજની પરિક્રમા કરીએ ત્યારે એક એક સ્થળમાં યમુનાજીની કૃપાથી પ્રત્યેક લીલાઓ પ્રગટ નેત્રોથી અનુભવ થાય અને ત્યારે આપણી પરિક્રમા પૂરી થઈ કહેવાય. તો આવો અલૌકિક ભાવ એટલે જ્યારે યમુનાજીની આરતી ઉતારતા હોઈએ ત્યારે આપણે સામર્થ્યને નથી ગાતા, મહાત્મ્યને નથી ગાતા, માધુર્યને ગાઈએ છીએ. એટલે હવે જ્યારે આ આરતી ગાઓ ત્યારે એ ભાવ કરજો કે યમુનાજી જ્યારે મહારાસમાં પધારી રહ્યા છે તો હું પણ એમની પાછળ પાછળ એક ડગલું ભરતા 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 યમુનાજીની કૃપાથી મહારાસમાં મારો પણ પ્રવેશ શ્રી યમુનાજી કરાવવાના છે અને ત્યારે મારી વ્રજમાં સ્થિતિ થશે. આવા ભાવ સાથે ગાશો તો સાચા અર્થમાં વ્રજ લીલામાં પ્રાપ્તિની આરતી પ્રગટ થશે અને એ આરતી તમને વ્રજમાં સ્થિત કરી દેશે. ત્યારે યમુનાજી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે ત્યાં સુધી લઈ જશે. આ ભાવ આપણે ત્યાં આરતીનો છે. બીજે બધે જ્યાં પણ આરતી ગવાય છે ત્યારે મહાત્મ્ય ગાવામાં આવે છે. ઘણા લોકોએ જોડી દીધું છે આની પાછળ 33 કોટી દેવતા અને જે આરતી ગાય એનું આ થાય, પણ કહે માધવ પરિક્રમા આટલું ગાવ એટલે આરતી પૂરી થઈ જાય. પછી આગળ ગવાતું નથી. એ પાછળથી કોઈ ઉમેરેલું છે. આપણે ત્યાં છાપ આવી જાય ને એટલે કીર્તન પૂરું થઈ જાય. તો અહીંયા માધવદાસની છાપ આવી એટલે દોડ પૂરું થઈ ગયું. પછી આગળ પેલું આરતી વિશ્રામ ઘાટે થાય 33 કરોડ દેવતા, બધું ઘણાને આવડતું બી હશે. શું 33 કોટી દેવતા શું કરવા આવે? દર્શન કરવા જાય. અને પછી આગળ બીજું કંઈક લાઈન છે ને, જન્મ જન્મ ના કૃષ્ણદાસને ખબર છે બધી. તો એમ ઘણા બધા આપણે ત્યાં દોડ ગવાતા, પણ એ પાછળ પાછળ લોકો ઉમેરતા. તો તમારી કલ્પના શક્તિ તમારા સુધી રાખજો. મૂળ ગ્રંથો, મૂળ કીર્તન, મૂળ દોડમાં કોઈ છેડછાડ કરવી નહીં. કારણ કે એકવાર છપાય ને પછી લોકો છાપ્યા જ કરે અને પછી એ સિદ્ધાંત બની જાય. ઘણીવાર કોઈ વસ્તુ લાંબા સમય સુધી ચાલે ને તો એ જ સાચું લાગવામાં. અમારા બા ગાતા ને તમે શેના ના પાડો છો? પણ બાની ભૂલ થઈ ગઈ, એમાં શું થઈ ગયું કહેવામાં? બાની ભૂલ થતી કે છપાયેલું એ તું બા ક્યાં ગોતવા જાય? એટલે મૂળ વાત એ છે કે જ્યાં જે વિધાન હોય, જે પ્રકાર હોય, કોઈ પણ પ્રકારનું અતિક્રમણ નહીં કરવું. કોઈ પણ વસ્તુમાં ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ જોઈને કોઈ દિવસ સેવામાં ફેરફાર નહીં કરવા. તો ઘણીવાર લોકો પેલામાં જો પણ પેલામાં એ આવતું પણ કોણે મૂક્યું એ તો જુઓ. ઘણીવાર અમારું યુટ્યુબમાંથી કાપી લોકો એવા ટાઇટલ મૂકે, એકાદશીમાં જો આ મંત્રનો જાપ કરશો તો બધું થઈ. મને આશ્ચર્ય થાય કે એવો કયો મંત્ર મેં કીધો, લાવ જોઈ લો કે બધું કામ થઈ જાય. અને જોઈએ તો કઈ જુદી જ કથા હોય. એટલે કોણે મૂક્યું એ પણ જોઈ લેવું. કારણ કે લોકો જે રીતે દુરુપયોગ કરતા હોય છે બધી વસ્તુનો, એટલે બધું કંઈ મૂકેલું, અમારો ફોટો દેખાય એટલે અમારે અમે જ મૂકેલું ના હોય. એ લોકો કટ કરીને મૂકતા હોય. તો જે જોવું કે કોણે મૂકેલું છે. તો એમ કોઈ પણ પ્રકાર, જ્યારે પણ આધ્યાત્મિક ધાર્મિક પ્રકાર છે એમાં પરંપરાઓ બહુ મહત્વની હોય છે, સિદ્ધાંતો બહુ મહત્વના હોય છે. એમાં ખાલી અમારો દિલનો ભાવ ચોખ્ખો છે એ પૂરતું નથી હોતું. ઘણા અમારા વ્યવહારને કેમ જુઓ, અમારા દિલને જુઓ ને ત્યારે કહેવાની ઈચ્છા થાય કે બાયપાસ થાય ત્યારે બોલાવજો ઓટીમાં. દિલ તો ત્યારે જ દેખાશે, બાકી તો દેખાય છે નહીં. તારો વ્યવહાર દેખાય છે, જ્યારે બાયપાસ કરાવે ત્યારે બોલાવજો, ત્યારે જોઈ લઈશું દિલમાં કેટલો ભાવ ભરેલો છે. મૂળ વાત એ છે, પ્રભુ એમ કહે છે કે તું આખી જિંદગી મને યાદ ન કર, પણ છેલ્લી ઘડીએ આઈ સી યુ. તેમાં જોઈએ છે ને આપણે બધા. એટલે એક હું તને જોઈ લઈશ. મૂળ વાત એ છે, મૂળ ક્રમ જે છે સૈદ્ધાંતિક ઘાટોની વચ્ચે જ ભાવનો પ્રવાહ વહેવો જોઈએ. જ્યારે ભાવનો પ્રવાહ સિદ્ધાંતોના ઘાટોને તોડી નાખે પછી એ પ્રવાહ ન કહેવાય, પછી એ પૂર કહેવાય. અને પૂર તો નાશ કરે, પ્રવાહ તારે છે.
જ્યારે હવે તમારું યમુનાજીના કિનારે મથુરામાં ઘર હોય બાજુમાં જ, વિશ્રામ ઘાટની બાજુમાં, અને એટલું બધું જલ આવ્યું ને પૂર થયું અને તમારા બીજા માળ સુધી પાણી આવી ગયું ઘરના, અને ત્યારે તમને એવું ધોળ યાદ આવે, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, એ આજે આનંદની લહેર, આજે ત્યારે શું કહો, કાઢો 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 કાઢો. કોઈ કે યમુનાજી માટે આવું બોલાતું હશે, કાઢો કાઢો. માંડ માંડ લોકો ઈચ્છતા હોય ને કોઈના ઘરે પાન કરવા લોકો નથી મળતું, તારે ત્યાં તો 2 માળ સુધી આવી ગયા. આનંદ કર. સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ, યમુનાજી અને ત્યાં એમ થાય, આવો ઘરના ભેગા મળીને ગરબા કરીએ. હે મારા હૈયામાં, હે મારા હૈયા હરખ નમાય રે, આજે તો યમુનાજીનો આ પ્રવાહ ગરબા કરવા છે. આવી જાઓ. આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, એ આજે જય હો. નિરખી મારી આંખો હરખાય છે, મંગળ ગીતો આજ મંડળીઓ ગાય છે, મંગળ ગીતો આજ મંગળીઓ ગાય છે. હે બાગે બાગે જય હો. બાગે બાગે વાસલે વાસુરે, એ આજે આનંદની રે, આજે આનંદની રે, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, એ આજે આનંદની રે, આજે આનંદની રે. જય હો. હે માધવ દાસના સ્વામી શામળિયા, માધવ દાસના સ્વામી શામળિયા, જન્મો જન્મના પુણ્ય જ ફળિયા, જન્મો જન્મના પુણ્ય જ ફળિયા. હે સૌને દેજો શ્રી ભજનમાં વાસરે, આજે આનંદની રે, આજે આનંદની રે, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર, આજે આનંદની રે, આજે આનંદની રે. હાલો. શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં, કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં, અંગો અંગ બીજ હું તો રસિયાજીના રંગમાં, અંગો અંગ બીજી હું તો રસિયાજીના હે રંગમાં. શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં. એ મહારાસની પ્રાપ્તિ કરાવનારા છે. તો આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક, આ 3 સ્વરૂપની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આધિ ભૌતિક સ્વરૂપ જે નેત્રો દ્વારા નદી પ્રવાહના રૂપે દેખાય છે, આધ્યાત્મિક સ્વરૂપ જે તીર્થ રૂપ છે, અને આધિ દૈવિક સ્વરૂપ જે સખી રૂપ છે. અને એટલે જ યમુનાજી સંબંધી 3 તિથિઓ આપણે ત્યાં સુપ્રસિદ્ધ છે. યમુનાજીની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે આ 3 દિવસને વિશેષ રૂપે એમના મહાત્મ્ય રૂપે આપણે ગાતા હોઈએ. સૌથી પહેલો દિવસ ચૈત્ર સુદ છઠ, યમુનાજીનો ઉત્સવ, યદુનાથજીનો ઉત્સવ આપણે ત્યાં આવે છે.
અને ત્યારે યમુનાજીના ઉત્સવ રૂપે આપણે એને ઉજવતા હોઈએ છીએ. રામનવમી પહેલા જે છઠ આવે, એવો ભાવ આપણે ત્યાં છે કે જમનાવતા ગામમાં ભાનુ ગોપને ત્યાં ગોપી સ્વરૂપે યમુનાજી પ્રગટ થયા હતા, અને એ તિથિએ પ્રગટ થયા એવો એક ભાવ કહેવામાં આવે છે, અને એટલા માટે તિથિને યમુનાજીનો ઉત્સવ માનવામાં આવે છે. પણ યમુનાજીના ઉત્સવમાં આપણે નંદ મહોત્સવની જેમ નથી, રાધાષ્ટમીની જેમ નથી ઉજવાતો. તમે જોવા જાઓ તો યમુનાજીનો ઉત્સવ કહેવાય, પણ જેમ રાધાજીની પ્રાગટ્યની વધાઈ કે એ રીતે યમુનાજીની તો સદા સ્થિતિ છે, એમનું ભાવાત્મક પ્રાગટ્ય છે, પ્રભુના હૃદયમાંથી પ્રાગટ્ય છે. અને એટલા માટે જન્મ થયો એ રીતે વધાઈ નથી, જેમ રાધાજીની નાદી વધાઈ હોય છે એમ યમુનાજીની એ રીતે નથી ગવાતી. એમનું તો લીલામાં શ્યામા શતદલ નયન સુંદરી શોભા તણો નહીં પાર, જેમ ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં, કારણ કે જ્યારે ગુસાઈજીએ કૃપા કરી આ જ અમદાવાદની ભૂમિ ઉપર 9 વર્ષના ગોપાલદાસ ગુંગા છે, મૂક છે, અને ગુસાઈજી કહ્યું આ કોણ છે? તો કે ગોમતીનો વર, ભાઈલા કોઠારીની દીકરી. અરે ગોમતીનો વર તો સાગર હોય. ગુસાઈજી હસવામાં કહ્યું કે નદીનો વર તો સાગર હોય, તો આ ગુંગો કેમ છે? જરા જ આપની કૃપા થશે ને તો સાગર થઈ જશે. અને ચરવિત તાંબુલ ત્યાં આપ્યું. કૃપા ગુણગાનની નથી કેવલ, એ નહોતા ભૂતલ પર તો એ ભૂતકાળ પ્રગટ દેખાયો. મહાપ્રભુજીનું પ્રાગટ્ય, ગુસાઈજીનું પ્રાગટ્ય. વર્તમાનમાં ગુસાઈજી બિરાજે છે તો એમનું મહાત્મ્ય ગાયું, અને ભવિષ્યમાં પુત્ર પૌત્રાદિક સુખ શું કહું, જો તું મુખમાં એ કરે રસના, નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર રસના. તો યમુનાજીનું મૂળ પ્રાગટ્ય ગોલોકધામમાં છે, અને ગોલોકધામમાં યમુનાજી, એમ તો ગર્ગ સંહિતામાં ગિરિરાજજી અને યમુનાજી વિશે વિશેષ મહાત્મ ગાન કરવામાં આવ્યું છે. અને આખી યમુનાજીનું આરાધનનો પ્રકાર ગર્ગ સંહિતામાં મંત્રથી લઈ પટલ, સહસ્ત્રનામ, કવચ આદિનો આખો ઉલ્લેખ ત્યાં વિશેષ રૂપે એમનું મહાત્મ્ય ગયું, અને ત્યાં એમનું નામ વિરજા નદી રૂપે છે. પણ નિત્ય લીલાધામમાં, તો ગોલોકધામની ભીતર બી જે નિત્ય લીલાધામ, પ્રભુનું અંતરંગ જે નિજ ધામ છે, ત્યાં યમુનાજી કેવા છે, ગિરિરાજજી કેવા છે, તો ગુસાઈજી જ્યારે ગોપાલદાસ પર કૃપા કરી તો એનું વર્ણન, સાક્ષાત દર્શન ગોપાલદાસને બેઠા બેઠા અહીંયા ભૂતલ પર અને નિત્ય લીલાધામનું વર્ણન કરતા ગોપાલદાસ ગાય છે. ઉભય બદ્ધ સોપાન કમલ રે કુમુદ નારી સુંદર મધુર કરે ત્યાં કનકલતા માલેતી મલ્લિકા વિવિધ કુસુમ મકરંદ શીતલ પવન ચકોરે લહેરે પરસે અતિ આનંદ. અદ્ભુત વર્ણન છે, વિસ્તાર નથી કરતો. ત્યાં ગોલોક નિજ ધામમાં, નિત્ય લીલા ધામમાં કેવા યમુનાજી, ત્યાં સરિતા ચામીકર મણિગણ ઉભય બદ્ધ સોપાન, સોનાના ઘાટોમાં મણીઓ જડેલા છે, અને એમાં કલકલ કલકલ યમુનાજીનો પ્રવાહ છે, અને એમાં કમલ અને કુમુદ એક સાથે ખીલેલા છે. ગોપાલદાસને આશ્ચર્ય થયું કે કમળ તો સવારે સૂર્યથી ખીલે, કુમુદ તો રાત્રિએ ચંદ્રમાંથી ખીલે, આ એક સાથે કમલ કુમુદ નાના અને સુંદર ક્યાંથી થયું? ત્યારે જોયું તો યુગલ સ્વરૂપ યમુનાજીના તટ પરથી જઈ રહ્યું છે, અને સૂર્યના પ્રકાશ જેવું મુખારવિંદ ઠાકોરજીનું છે, અને ચંદ્રમાના પ્રકાશ જેવું સ્વામીજીનું છે, અને એટલે કમલ અને કુમુદ એક સાથે ખીલી ગયા. એવી સુંદર વર્ણન ગોપાલદાસને દર્શન દયા છે નિત્ય લીલાધામ. અને આપણે ત્યાં એ ભાવ છે, અને વરાહ પુરાણમાં પણ એનું પ્રમાણ છે. આ જે વ્રજ મંડળ છે ને, એ વ્રજ, ગિરિરાજજી, યમુનાજી એ આ ભૂમિનો ભાગ નથી.
એ નિત્ય લીલા ધામમાંથી ઠાકોરજીએ સ્વયં ઉતાર્યા છે, એટલે કે પધાર્યા છે. કે પ્રભુ જ્યારે ભૂતલ પર આવે ને એના પહેલા એમનું લીલા પરિકર ભૂતલ પર આવે. એટલે પ્રલય થઈ જાય ને, બધું ડૂબી જાય પ્રલયમાં, છતાંય બ્રજ ડૂબતું નથી એમ કહેવાય, કારણ કે એ ભૂમિનો ભાગ નથી. વરાહ પુરાણમાં એવી કથા આવે છે કે જ્યારે વરાહ ભગવાન પોતાની દાઢમાં ફસાવીને પૃથ્વીને બહાર લઈને આવ્યા અને ત્યારે પ્રશ્ન કર્યો કે આ ભૂમિ પૃથ્વી રાખવી ક્યાં, અને ત્યારે એક લીલોછમ ટુકડો દેખાયો. પૂછ્યું કે પૃથ્વી તો મારી પાસે છે, આ કયો ટુકડો છે? તો કે આ તો બ્રજમંડળ છે. અને એ બ્રજમંડળ પ્રભુ નિત્ય લીલા ધામથી ઉતરાવીને લાવ્યા છે. એટલે આ ભૂમિનો ભાગ મના ભૌતિક સ્વરૂપે તમને દેખાય, પણ આધિદૈવિક સ્વરૂપેનું એ અલૌકિક અને અખંડ છે. એટલે એ ભાવે વ્રજમંડળના દર્શન કરવા. દાનના પદોમાં એ સબ મેરો અંગ, વ્રજ ઠાકોરજીથી જુદું નથી, એમના અંગ રૂપ છે. વ્રજની મહિમા પણ અનેક ગણી છે. તો આ યમુનાજી ગોલોક ધામથી પધાર્યા છે. નેહ કારણ છે એમને પથમાઈ. તો આમ આદિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક એવા અનેક પ્રકારની ચર્ચા આ 41 પદમાં કરવામાં આવી છે. અને 41 પદનો આખો ક્રમ તમે જુઓ તો પહેલા 4 પદ શ્રી હરિરાયજીથી શરૂ થાય. 4 પદ હરિરાયજીના, પછી અષ્ટ સખા આવે તો 8 ગુણ્યા 4 તો થયા 32, અને 32 ને 4 36. પછી 4 પદ ગંગાબાઈ તો થયા 40, અને 41મો કૃષ્ણદાસનું, જે સુમેરુ રૂપ કહેવાય. જેમાં જો મણકા છે તો એનું એક સુમેરુ હોય. 41મા પદમાં પાછળના 40 પદ સમાયેલા છે, એનો સાર છે. તો આવો 41 પદને માધ્યમ બનાવ્યું છે. તો આપને બધાની પાસે આ પુસ્તિકા છે. એ પુસ્તિકા લઈ અને આપણે બધા પહેલા પદનું ગાન કરી. આ પુસ્તિકા બધાની પાસે રાખવામાં આવી હતી, અને આ રોજ લાવવાની છે. એટલે ખાસ બધા ધ્યાન રાખજો, આ કમ્પલસરી બુક છે, રોજ લાવવાની છે. અને આમાંથી જ આપણે સાથે મળીને ગાવાનું છે. અને પછી ત્રીજા દિવસે આપણે નિયમ લઈ લઈશું કે રોજ આ પુસ્તકમાંથી 4 પદ ગાઈશું, એટલે આપણો એક નિયમ બની જશે. અને આ સદાય, કારણ કે જો એક નાનકડો નિયમ કથામાં તમે લો ને, તો એ નાનકડા નિયમથી આખી કથા કાયમ માટે તમારી સાથે જોડાયેલી રહે. તમે આ સપ્તાહમાં મેં 1 માળા કરવાનો નિયમ લીધો હતો, તો રોજ કરો 1 માળા, પણ જોડાયેલી રહે સપ્તાહ આખી. કારણ કે પેલી સપ્તાહમાં નિયમ લીધો હતો. તો એક નાનકડો સંકલ્પ કેટલા મોટા પ્રસંગ સાથે આપણને જોડીને રાખે છે. તો એટલા માટે આ જ્યારે તમે નિયમ લેશો કે રોજ 4 પદ કરીશ, અને રોજ 4 પદ કરતા એમ આખો એ સુંદર રીતે 41 પદનો નિયમ આપણે ત્યાં થઈ જાય. તો શ્રી યમુનાજીના ગુણગાનનું તો મહાત્મ્ય કેટલું ગાયું છે.